જય હિન્દ મિત્રો, કેમ છો આપ સૌ? આપણી પોતાની યુટ્યુબ ચેનલ પોલીસ પાઠશાલામાં આપ સર્વેનું ફરીથી સ્વાગત છે. મિત્રો, બધા જે રાહ જોઈ રહ્યા હતા ફાઇનલ આન્સર કીની એ હવે આવી ગઈ છે. એટલે હવે એક ચિંતા તો દૂર કે ફાઇનલ આન્સર કી હવે આવી ગઈ છે અને બધાને ખબર પડી ગઈ હવે કેટલા પ્રશ્નો રદ થયા, કેટલા માર્ક્સ મળશે. અને હવે એ પછીનો એક ફરીથી નવો પ્રશ્ન આવી ગયો છે કે હવે મેરિટ કેટલું છે, શું હજી બી મેરિટ ઊંચું જશે કે હવે નીચું જશે. તો આજે આપણે એના વિશે મેં વિડીયો લઈને આવ્યા છે કે ફાઇનલ આન્સર કી પછી ફાઇનલ મેરિટ કેટલું રહી શકે અને બધાને 2 માર્ક્સનું ગ્રેસિંગ મળશે, કેટલું મળશે, કેટલાક ક્વેશ્ચન રદ થયા છે, એ બધાની આપણે આજના વિડીયોમાં વાત કરવાના છીએ. તો વિડીયોને અંત સુધી જોજો અને તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો. તો જો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ કે લોકરક્ષક કેડર લેખિતની પરીક્ષા ફાઇનલ આન્સર કી જાહેર કરવા બાબત. હવે આમાં ભરતી બોર્ડે બધું ડિટેલમાં આપ્યું છે, એ તમે વાંચી લેજો. બાકી આપણે જે આપણા કામનું છે ને, જો ચકાસણી બાદ માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ પ્રશ્ન નંબર 52 અને પ્રશ્ન નંબર 108 રદ કરવામાં આવેલ છે. એટલે 2 જ પ્રશ્ન રદ થયા છે, બરાબર. આપણે પહેલા બી મિત્રો કીધું હતું પહેલા જ કે ગુજરાતીના જે 10 પ્રશ્નો છે ને એ રદ થવાના ચાન્સ ખૂબ ઓછા છે. આપણે વિડીયો બી બનાવ્યો હતો એના વિશે અને ના જ કરે કોઈ બી ભરતી બોર્ડ હોય. અને હવે બધા કોર્ટ કેસ કરવાની ના તે કરવાની બધું વાત કરે છે, પણ એમાં બી કંઈ નહીં થવાનું. માત્ર એમાં બી સમય અને નાણાંનું બધું બગાડ થશે, બીજું તો કંઈ નહીં થાય. એનું સૌથી મોટું ઉદાહરણ આપણા જોડે સીસી છે, ફોરેસ્ટ છે. સીસીની તો હજી બી તારીખો પડે છે અને એ તો ભરતી બી પતવાઈ, હવે ડીવી ચાલુ છે. એટલે હવે કંઈ કરવાનું મતલબ નથી. જે રિઝલ્ટ આવ્યું છે હવે એક્સેપ્ટ કરો અને જો તમારા ઓછા માર્ક્સ હોય તો આગળ મહેનત કરતા રહો, તમારું આગળ ક્યાંક ને ક્યાંક તો થઈ જ જશે. તો જો આપણે ફરીથી ટોપિક પર આવી જઈએ કે માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ મૂકવામાં આવેલ છે. રદ કરેલ પ્રશ્ન દીઠ હાજર રહેલ તમામ ઉમેદવારોને, અહીંયા જો તમામ ઉમેદવારોને 1 ગુણ મળવાપાત્ર રહેશે. એટલે બધાને એક માર્ક્સ મળશે. જેટલા પ્રશ્ન રદ થયા છે ને એટલે આપણે આગળ એ બી જોઈ લઈશું કે કેટલા રદ થયા છે, કેટલા નથી થયા. 2 રદ થયા છે અને કયા કયા છે આપણે જોઈ લઈશું. જો 2 રદ થયા છે, હવે આ માર્ક્સ કોને કોને મળશે? તો જો જે લોકો આ પ્રશ્નમાં ઈ કર્યું છે, જે લોકોનું ખોટું પડ્યું છે, જે લોકોનું સાચું પડ્યું છે, આ બધાને માર્ક્સ મળશે. એવું નથી કે જેને ઈ કર્યા છે એને નહીં મળે. જેનું એટલે જે લોકોએ બી કંઈ બી કર્યું હોય ને એને માર્ક્સ મળશે. એટલા પ્રશ્ન રદ જ થયા છે એટલે 2 માર્ક્સ બધાને મળશે. એટલે લેખિત પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોના ગુણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. એટલે હવે થોડા સમય પછી જે લોકોના જેટલા માર્ક્સ છે એ બી હવે આવી જશે. એટલે આપણે હવે એની રાહ જોઈશું હવે કેટલા દિવસમાં આવે છે. હવે આપણે જોઈ લઈએ કે કેટલા પ્રશ્ન રદ થયા છે, કયા કયા થયા છે અને એના પછી આપણે મેરિટની વાત કરી લઈશું. તો જો સૌ પ્રથમ આ પ્રશ્ન છે. આ મેં જ્યારે વિડીયો બનાવ્યો હતો ને કે કયા કયા પ્રશ્ન રદ થશે, એમાં આ પ્રશ્નનો બી મેં સમાવેશ કર્યો હતો કે આ પ્રશ્ન રદ થશે અને આ થયું, જોઈ લો તમારા આગળ છે. મિત્રો, આપણે બી ઘણું એનાલિસિસ કરીને કોઈ બી વિડીયો તમારા સમક્ષ લાવતા હોઈએ છીએ. એમ નહીં કે આવામાં વાતો કરવાની કોઈ બી વિડીયો લઈ આવવાનું. બધું હું બી પોતે એનાલિસિસ કરું છું અને પછી એ વિડીયો તમારા જોડે લાવું છું. મેં આ જ્યારે નાખ્યું હતું ને ત્યારે કમેન્ટમાં ઘણા બધા લોકો કહેતા હતા કે તમારું ખોટું હશે એટલે તમે આવું પૂછો કે રદ થશે ને. એવું વાત નથી. અહીંયા જો આટલું બધું પૂછ્યું છે કે તાર્કિક રીતે બંધ બેસતો નથી. હવે આમાં તો ઘણા તર્ક કે બધાના અલગ અલગ તર્ક લાગે, ચારે ચારમાં, એટલે રદ કરવો જ પડે. અને બીજો છે આ જૈન વાળો. આમાં બી લગભગ ટાઈપિંગ ભૂલ હોઈ શકે છે. જી જે ને જન, આમાં લગભગ ટાઈપિંગ ભૂલ જ છે. આમાં જી ના આવવું જોઈએ અને એ તો ક્યાં છે જ નહીં, એટલે આ ક્વેશ્ચન બી રદ કર્યું છે. તો આ 2 ક્વેશ્ચન રદ કર્યા છે અને આના 2 માર્ક્સ છે ને એ બધાને મળશે ગ્રેસિંગ, બરાબર. અને જેના પાર્ટ એમાં 30.75 હશે ને એ લોકોના હવે ક્વોલિફાય થઈ ગયા છે 32. કેમ કે પાર્ટ એમાં એક ક્વેશ્ચન રદ થયો છે અને એ રદ થયો એટલે જેને ટીક કર્યું હશે ને એનું ખોટું હશે તો એને 1.25 પાછા મળશે. એટલે એના 32 થઈ જશે જો 30.75 હશે તો એ લોકોને ફાયદો થયો કહેવાય. હવે જેટલા બી વધ્યા 1.25 કે જે લોકોના 31 હશે એ લોકોને બી ફાયદો થયો છે, એ લોકોના બી 32 થઈ ગયા છે, બરાબર. તો આ 2 ક્વેશ્ચન રદ થયા છે એટલે 2 માર્ક્સ બધાને મળશે. હવે આપણે મેરિટની વાત કરી લઈએ. તો જુઓ, આ છે આપણે બકુલ પટેલ સરની ટેલિગ્રામ ચેનલ અને અહીંયા જો તમે જો 11,000 લોકોનું વોટિંગ છે. હા બી હું બી માનું છું કે પોલ બધું સાચું ના હોય, પણ આમાં 50 થી 60% તો તમે સાચું હોઈ શકે.
બધા સાચા ના હોય, 50-60% તો સાચા હોય જ આમાંથી. હવે આમાં તમે જુઓ 100 થી 110 ની વચ્ચે 18% છે 11,000 માંથી. પછી 20% લોકો છે એ 110 થી 120 છે, 15% 120 થી 130. પછી બધા ઓછા છે, 8% 130 થી 140, 4% 140 થી 150. આ બધા તો હવે સમજીએ 1-2%. હવે આમાં બધા સાચા ને, એટલે તમે 50% લઈને ચાલો કે 50% લોકોએ બી સાચું આપ્યું ને, તો જો તમે જોઈ શકો છો બધા લોકો અહીંયાથી આટલા માર્ક્સમાં રમે છે. જુઓ 90 થી લઈને 120 થી 130. અને આ ફાઇનલ આન્સર કી પછીનું પોલ છે. એટલે હવે આપણે આનું બી એનાલિસિસ કર્યું. મેં મારા જે સારા તૈયારી કરે છે મિત્રો એના જોડે બી બધું એનાલિસિસ કર્યું, એમના બી માર્ક્સ પૂછ્યા. એ બધું જોઈને હવે આપણે એક ફાઇનલ મેરિટ બનાવ્યો છે, અને એની આસપાસ જ રહેશે મિત્રો. તમે ચિંતા ના કરતા, તમારે જોવું હોય તો જોઈ લેજો. જ્યારે મેરિટ આવે ને ત્યારે તમે મને કહેજો. હવે આપણે મેરિટની વાત કરી લઈએ. જો ફાઇનલ આન્સર કે પછી મેરિટની ગણતરી, તો અત્યારે હું અહીંયા જનરલ મેલનું લઈને આવ્યો છું કે જનરલ મેલ જો તમારા 110 થી 120 ની વચ્ચે માર્ક્સ હોય ને મિત્રો, તો તમે ચિંતા છોડી દેજો, તમારું થઈ જ જશે. 110+ જે લોકો બી હોય ને એ લોકોના બધાના ચાન્સ છે, બરાબર. કેમ કે પ્રશ્ન વધારે રદ થયા નથી, 2 જ રદ થયા છે. જે લોકો કહેતા હતા ને ગુજરાતીના 10 રદ થશે, 5 રદ થશે, એ કંઈ રદ થયું નથી, બરાબર. એટલે 110+ જે લોકો છે ને એ લોકોના ચાન્સ છે હવે જનરલ મેલમાં. અને પછી કેટેગરી વાઇઝ 3-4 માર્ક્સથી નીચું ગણી લેવાનું. પછી ઈડબ્લ્યુએસ, ઓબીસી એ બધા જે એના 107, 108 જેવી રીતે બી તમારું કેટેગરી વાઇઝ હોય એના જોઈને તમે 3-4 માર્ક્સ નીચું જોઈ લેજો. અને ફિમેલનું હજુ ડાઉન જઈ શકે છે. અને મેઇન વાત છે આ, જો CCB વાળા ઓપીટી આઉટ કરશે તો મેરિટ હજુ પણ નીચું જઈ શકે છે. એ હવે કોના ઉપર છે? એ બધું આપણા ઉપર છે કે જે લોકો બી CC ગ્રુપ બીમાં પોસ્ટ લઈએ છે તો એ લોકોને ઓપીટી આઉટ કરાવવાની જિમ્મેદારી હવે આપણા બધાની છે. તમારે બધા જ રિક્વેસ્ટ કરવી પડશે, શોધવા પડશે એવા લોકો કે જે કોમન હોય, જેના માર્ક્સ સારા હોય અને CC ગ્રુપ બીની પોસ્ટ લઈ લીધી હોય, તે લોકો કોન્સ્ટેબલમાં DV ના કરાવે. એના માટે આપણે બી એક વિડીયો બનાવીશું એનું, આપણે કોન્સ્ટેબલનું DV શરૂ થશે ત્યારે. પર તમે બધા બી તમારા સર્કલમાં જેટલા લોકો હોય એ લોકો સુધી આ વાત પહોંચાડજો. અને જેટલા ઓપીટી આઉટ વધારે થશે ને એટલો હજી કોન્સ્ટેબલનું મેરિટ નીચું જઈ શકે છે. એટલે હવે ફાઇનલ આન્સર કી બી આવી ગઈ છે. હવે એક અઠવાડિયામાં DV બી ચાલુ થઈ જશે. ઓગસ્ટના પ્રથમ અઠવાડિયામાં, ફર્સ્ટ વીકમાં તો થઈ જ જશે આરામથી. એટલે હવે બધી કામગીરી આપણા હાથમાં છે કે આપણે કેટલા લોકોને ઓપીટી આઉટ કરાવીએ છીએ. જેટલા લોકો ઓપીટી આઉટ કરશે એટલું હજુ મેરિટ આનાથી બી નીચું જઈ શકે છે. અને આ મેરિટ જે છે ને મિત્રો, હવે ખૂબ એનાલિસિસ કરીને બનાવ્યો છે. ઘણું મેં આના ઉપર એનાલિસિસ કર્યું છે. એટલે આની આસપાસ જ રહેશે. થાય તો બી પ્લસ અને માઇનસ 3 કે 4 માર્ક્સ થાય, કાં તો 5 માર્ક્સ, એનાથી વધારે આમાં ના થાય. એની આગળ પાછળ જ રહેશે મેરિટ. એટલે જો તમારે બી આના આજુબાજુ માર્ક્સ થતા હોય તો હવે ચિંતા કરવાની છોડી દેજો, થઈ જશે તે. અને આવા ને આવા વિડીયો તમે જો જોવા માંગતા હો તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા સુધી રાખીએ છીએ આપણે વિડીયો. મળતી રહીશું આવા ને આવા નવા વિડીયો સાથે. ત્યાં સુધી તમે વિડીયોને એક લાઈક કરી દેજો. અને આપણે ટેલિગ્રામમાં બી એક ગ્રુપ બનાવ્યું છે, જો તમે એ જોઈન ના કર્યું હોય તો હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ. એ લિંકથી તમે જોઈન થઈ જશો. ત્યાં આપણે પોલીસ વિશે ચર્ચા કરીએ છીએ. ને અત્યારે નવી જ ચેનલ બનાવી છે એટલે 100+ તો થઈ ગયા છે. હવે જેટલા વધારે મેમ્બર જોડાશે એટલે વધુ મજા આવશે. એટલે હું ડિસ્ક્રિપ્શનમાં બી નાખી દઈશ લિંક, અને આપણી ચેનલમાં બી નાખેલી જ છે. અને એવું હશે તો કમેન્ટમાં બી પિન કરી દઈશ, તો તમે જોડાઈ જજો અને વિડીયોને એક લાઈક કરી દેજો. તો મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.